यूं गयो सावरे तो नानो तारो सूरज यूं गयो अरे हो तारे चढ़वाते घोड़लो हंसलो परदेसी वीरा हो तारे चढ़वाते घोड़लो हंसलो परदेसी वीरा तारी तारी उम्र घणी ने दीन थोड़ा रे हो तारी उम्र घणी ने दीन थोड़ा रे वाटवड़ा वीरा रे परदेसी वीरा रे ए तारी उम्र घणी ने दीन थोड़ा रे हो तारी उम्र घणी ने दीन थोड़ा रे तारा कुटुंब कबीला मारो दारसी बापा नो परिवार मारो दारसी बापा नो परिवार मात्र पिता रे तारा कुटुंब कबीला अरे हो ते तो हो अरे होते तो सर्वे थी ना तो तोड़ रे परदेसी वीरा होते तो सर्वे थी ना तो तोड़ रे परदेसी वीरा ए तारी ए तारी ए तारी ए तारी मारो गुरु कृपा जय हो काका जय हो वाह काका जय हो वाह ए तारी उम्र घणी ने दीन थोड़ा रे हो तारी उम्र घणी ने दीन थोड़ा रे ने ऊंचा ना कांगरा ऊंची मेड़ियों ने ऊंचा ना कांगरा जय हो करे हो तने चढ़वू उतरवू लागे दोयलू परदेसी वीरा अरे हो तने चढ़वू उतरवू लागे दोयलू परदेसी वीरा तारी तारी उम्र घणी ने दीन थोड़ा रे हो तारी उम्र घणी ने दीन थोड़ा रे
મીરાબાઈ ગાવે વાલા ગિરિધરના ગુણ મીરાબાઈ ગાવે વાલા ગિરિધરના ગુણ અરે હો મીરાએ માર્ગ લીધો છે વેલો ગોતીરે પરદેશી વીરા અરે હો મીરાએ માર્ગ લીધો છે વેલો ગોતીરે પરદેશી વીરા તારી ઉમર ઘણી ને દિન થોડા રે હો તારી ઉમર ઘણી ને દિન થોડા રે વાટવડા વીરાવો પરદેશી વીરા રે તારી ઉમર ઘણી ને દિન થોડા રે એ તારી ઉમર ઘણી ને દિન થોડા રે પરાવીને ખાઓ રામે દીધો છે રૂડો રોટલો એક રોટલા હોય ને એના 4 ભાગ પડે એક ગાયમાં જતો રહે એક કૂતરામાં જતો રહે એક કોઈ સંત સાધુ કોઈ ભૂખ્યું ભોજન આવે એમાં જતો રહે ને એક જ ભાગ આપણે ખાવાનો તમે વિચાર કરો એક જ ભાગ આપણે ખાવાનો એટલે મા બાપની સેવા છે ને એ જ સાચું છે માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે એવા મા બાપને આપણે કેમ ભૂલાય આપણને મોટા કર્યા ભણાયા ગણાયા પૈણાયા અને એમનું જે સવર્ત્ર હતું ને એ બધું આપણને આપી દે છે મા બાપ કે આ ભાઈ 10 વીઘા જમી છે ને તમારે 2 ભાઈની 5 વીઘા કોઈ દાડો માવતરે એવું કીધું કે અમે જીવીએ અમને આલી દો બધું હે એટલે મા બાપ છે ને એ તો બહુ મોટું સ્વરૂપ છે સાહેબ જેને આપણને ફૂકામાં હુવરાઈ પોતે લીલામાં માં આપણી સૂતી હોય અને રાતે આપણે બીમાર થયા હોય નાના હોય ધાવતા હોય ને બીમાર થયા હોય તો આપણી માં આપણા બાપને એવું કે અમને દવાખાને લઈ લેવા છે અડધી રાતે આપણને તેડીને દવાખાને જાય સાહેબ એ આપણા મા બાપ છે તમે વિચાર કરો એવા આપણા મા બાપ છે મા બાપને કેમ ભૂલાય લાખો દેતા ના મળે લાખો દેતા મળે નહીં કરોડો દો તો મા બાપ મળતા નથી બધું મળી જાય છે આ દુનિયામાં છોકરા વેચાતા લેવા હોય તો મળે છે તમને કહું સમજ્યા ને હા તમારો આપણે છોકરો ના હોય ને વેચાતો લેવો હોય તો મળે નહીં મળતો મળે જ છે પણ મા બાપ કોઈ દી મળતા નહીં તમે કરોડો રૂપિયા લો તો મા બાપ ના મળે આપણને જન્મ દેવા વાળા ના મળે સાહેબ બધું મળે હા એક બાપો હતો ને એમના છોકરાને ગભે બેહારીને એક ગોમથી 12 ગોમ લઈ જતો હતો ત્યારે છોકરો કાગડો ભાળી ગયો ને એના બાપને પૂછ્યું પપ્પા પેલું શું છે તો કે કાગડો જેટલી વાર છોકરા કીધું ને એટલી વખત કાગડો કીધું 1000 વખત છોકરા પૂછ્યું તો 1000 વખત બાપે કીધું કે કાગડો છે અને એક વખત એ છોકરો મોટો થયો અને બાપાએ કીધું કે ચો જઈને આવ્યો એટલે કે તમારે શું કામ છે એટલે એના બાપે કીધું કે ડાગડા ઉપર ચડ એક પુસ્તક પડ્યું છે એ ઉતાર્યું એમાં કાગડા લખેલું હતું કે તો કાગડા લખેલું છે શું છે આ કે તું ન્યાનો હતો ને તાણથી 1000 વખત મને પૂછ્યું તું કે આને શું કહેવાય કાગડો કહેવાય આને શું કહેવાય કાગડો અને આ તું આવડો મોટો થઈને ભલામણ હતી મેં તને ખાલી એટલું પૂછ્યું ચો જઈને આવ્યો એમાં તું એમ કહી શું કામ છે તમારે હે ધિકાર છે તારા જીવનને ત્યારે છોકરાને ખબર પડી ગો હો આ તો મારી મોટી ભૂલ છે હે જેને મા બાપની સેવા નહીં કરી સાહેબ એના દિવસો તમે જોજો હા એ માણસ કદી સુખી ના થાય ભલામણ એટલે માતા પિતાની સેવા કરો મા બાપના જ્યારે જો કે ધારસીબા તો ભગવાનને વાલા થઈ ગયા એમનો જેટલો સમય હતો એ સમય એમનો અહીંયા પૂરો થઈ ગયો આ સંસાર ચક્રની અંદર અને એ પોતે એ પરલોક સીધાઈ ગયા અને પરલોક સીધાયા પછી જેવું જેનું ખાતું એવું એનું ઘર બને છે તમને કહું જેવી કરણી હોય જેવું ખાતું હોય એવું આમાં ઘર તૈયાર થતું હોય મરવાનું થાય એટલે અને હંસો પછી અહીંથી છૂટ્યો ને એટલે એ ઘરની અંદર પ્રવેશ કરે છે ભગવાન એના માટે ખોખું બનાવીને તૈયાર જ રાખે છે અહીંથી જેવા છૂટ્યા એવા કમ્પ્લીટ તો હિસાબ થઈ રહે એટલે પછી નવો અવતાર આ ગરુડ મહાપુરાણમાં લખેલું છે
ગરુડ મહાપુરાણમાં એવું લખેલું છે કે માણસ જતો રહે ને મરી જાય ને એટલે એને પેલા દાડે જમપુરી જમ આવીને લઈ જાય ને અને ભગવાનને હુંપી દે લ્યો અમે પકડીને લાયા અમે જોમીન થયા હતા ને તમે કીધું તું ને અમે પકડીને લાવીને તમને હુંપ્યો હવે તમારે જે કરવું હોય ધર્મરાજા પછી એને લેખ જોખા લે ધર્મરાજા એને એવું કે હવે તું જતો પાછો તને લાયા ને અહીંયા જતો રહે એટલે પાછો એનો આત્મા છે ને નેવા આવીને બેસી જાય 12 દિવસ સુધી આત્મા નેવે રહેશે યાદ રાખજો આ હાચું છે બધા નેવ કહે છે ને હાચું છે ઘરની કોરમોર એનો આત્મા છે ને 12 દિવસ સુધી ફર્યા કરે કેમ ખબર છે એની માયા મિલાતી નહીં પછી બધા એની પાછળ રોતા હોય કોઈ પુણ્યદાન કરતા હોય બધું જોતો હોય અને પછી 12 દાડા થઈ રહે ને એટલે પાછો જતો રહે ભગવાનની જોડે હું બધું જોઈને આવ્યો અને પછી એને 12 દાડા નવો અવતાર એને એના ખાતા પ્રમાણે ભગવાન હુંપી દે છે આ ગરુડ પુરાણમાં લખેલું છે અને એવું લખેલું છે કે જો તું ભજન નહીં કરે ને તો એવા એવા અવતારો તારા ભોગવવા પડશે કે જીવનમાં કોઈ દી જોયા નહીં હોય એક તો જુઓ અવતાર ચિયા ના હારા તમને કહું એક તો કાચબો 400 વર્ષ જીવે કાચબાનો અવતાર 400 વર્ષ જીવે કાચબો કોઈને નોલેજ ભણેલા હોય ને એને ખબર છે 700 થી 400 વર્ષ કાચબો જીવે તમને કહું પછી એક વડ હજારો વર્ષ જીવે હજારો વર્ષ કબીર વડ ચાંદનો શકું ખબર છે બહુ ટાઈમથી છે અને એવા કબીરી વડ જેવા તો 100 વર્ષ છે એવો કબીર એકલો નહીં ભાઈ 100 વર્ષ છે એવા તો એક કાળીનો વડ કહેવાય છે ગાંધીનગર જો ખબર પડે એનું થડ ગોતો તો એનું થડ ગોતો તો 1 લાખ રૂપિયા ઇનામ છે તમને એ કાળીનો વડ કંથારપુરા અહીંયા હું મહિનો રેલો હા મારા મોંમાં પૂજા કરતા અહીંયા અને અમે બાપુ દાડા ઉજાવાના તો એ પૂજા કરવાના હતા થડમાં મંદિર માતા બેઠી તે મોય જાવું હોય ને તો બીક લાગે કે કોક આવશે એવું થતું તે દાડો ઉગે તાણ અમે ચકલા બોલે ને તાણ જતા તે હા અત્યારે તો કેમેરા ને એવું બધું લાગી ગયું ને ટ્રસ્ટ થઈ ગયું પછી તમને કહું એક વાગુળનો અવતાર ના હારો દાડો લબડી જ રહેવું પડે કોઈ જોવા ના મળે ઊંધા માથા લબડી રહેવું તે કરતા હોય તમે જુઓ તો અને એક આ તમે જુઓ એક ઊંટનો અવતાર ના હારો કોઈ ઊંટ ઓલે લસકાવાયા એ તો નવરા લેબડા જ હોય બીજું કોઈ નહીં આખો દાડો લેબડો ભાવે તમે ખાજો મહિનો બટાકાનું શાક કોઈ ઊંટ ઓલે ને ગધાડા ઓલે લસકાવાયા કે મારા ગધાડો છે લાવો લસકો વાવું કારણ કોઈ ભેંસ તમે જુઓ 10 લીટર દૂધ દોવા દેતી હોય તો કોઈ એના ઓલે ઝાંખી કે શેટર શીવડાવી કે બાપડી છરી જાય છે એટલે એ અવતાર છે ને એવા છે માણસ જ એકલો સારો અવતાર છે કેવા શેટર પહેરીને આપણે બેઠા છીએ ભજીયા ખાવા રૂપાળા તળીને ખાઈએ ગોઠિયા ખાવા તો ટીનોજી એવું કે હેડો હારી જ જઈએ એટલે આ માણસનો અવતાર ભગવાન આલ્યો ને એ બહુ દુર્લભ છે અને આ અવતારમાં આપણાના મા બાપે આપણને અવતાર આલ્યો ને તો આ અવતાર દુર્લભ છે એટલે આ ધારસીભા છે ને એ દુર્લભ કહેવાય આપણને અવતાર આપ્યો બાપુ એની હે એ તો છૂટી ગયા ભગવાનને વાલા થઈ ગયા પણ એમના દીકરાઓએ એમના પરિવારે એમની દીકરીઓ એમના મહેમાનો જે કંઈ આ કાર્યક્રમ રાખ્યો છે અને આ પરમારથમાં જે કોઈ વાપર્યું છે ને એ સાહેબ મારો રોમો ધણી ઉગાડી દે છે નક્કી એવો મને વિશ્વાસ છે સાહેબ હે એટલે ખરેખર માતા પિતા છે ને એ તો શ્રેષ્ઠ છે એમનાથી મોટું કોઈ છે નહીં ભાઈ દુનિયામાં કોઈ ના હોય મોટું ભાઈ આવા મા બાપ છે આપણા એટલે હું તો એ જ કહું છું કોઈ ભૂખ્યાને ભોજન ખવડાવજો અને માતા પિતાની સેવા ખૂબ કરજો પ્રવાસ કરવો હોય ને તો એમને પહેલા કરાવીને પછી તમે કરજો તો સફળ થશો તીરથ પહેલા માતા પિતાને કરાવજો ને પછી પોતે કરજો હા મને આ ટપામાં ઈશ્વરજી એમને દોતરવાડામાં ખૂબ ભજન કરાય જે ગમે ત્યારે ભજન હોય અમારે ઈશ્વરજીના તો હોય 12 મહિને 1-2 વાર તો અને અવારનવાર મારે દોતરવાડા આવવાનું બહુ થતું પછી બેચરાજી દર બીજે હવે બેચરાજી હું અહીં બેચરાજી નહીં પણ જસોમાં દર બીજે આવું છું બેચરાજી લાઈને ખૂબ ભજન કરે પણ હવે દર બીજે હું જસોમાં હોઉં છું અને આજે જસોમાવનું આમંત્રણ હતું પણ અહીંયા જોકે ભાવથી એક આમંત્રણ આવ્યું
એટલે અહીં પધારવાનું થયું. હું મારી જાતને ધન્ય માનું છું, તમને પણ ધન્ય માનું છું કે તમે મને આવકાર્યો. રજકણ તારા રજળ શેરણમાં ઉડે રે અજુબાજી તારા હાથમાં ભાઈ માટે ચેત નર તું ચેત. તન ધન તારા નથી નથી પ્રિયા પરણેત. એ તન ધન તારા નથી નથી પ્રિયા પરણેત. હજુ બાજી તારા હાથમાં માટે ચેત નર તું ચેત. હજુ બાજી તારા હાથમાં ભાઈ ચેત નર તું ચેત તું ચેત તું ચેત. ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના કદીએ વિસરશો નહીં વિસરશો નહીં વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના કદીએ વિસરશો નહીં. અને એટલે 3 લાઈન નું ભજન છે આ. ખૂબ સુંદર એના વાક્યો છે. અરે મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. આજ પુજાણા આજ પુજાણા કાલ પુજાશે. ઓ પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ભાઈઓ બેની. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. ઓ માતા પિતા થી મોટું યા દુનિયામાં કોઈ નથી. પરિવાર ઓ દુઃખ ના તડકામાં સુખ નિયા થાય છે. ઓ પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે. આ મારી બહેનો માતાઓ હા દુઃખ ના તડકામાં સુખ નિયા થાય છે. પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે. કદી ના દુભાવીએ અયું એ મનું કદી ના દુભાવીએ અયું એ મનું ભાઈઓ બેની. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. ઓ મારા ધારશીબા થી મોટું યા દુનિયામાં કોઈ નથી. આજ પુજાણા કોઈ આજ પૂજાશે. પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ભાઈઓ બેની. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. ઓ માતા પિતા થી મોટું યા દુનિયામાં કોઈ નથી. હા મારી બેન બા
અને એટલે કવિ કહે છે ઓ યાદ તમારી અમને આવશે, યાદ તમારી અમને આવશે, અંતરે મારા સુનારે, અંતરે મારા સુનારે. હૈયા કેરી ડાળે ડાળે, હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મળ્યા શીશ જેને બેડો એનો પાર છે, મળ્યા શીશ જેને બેડો એનો પાર છે, ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. મળ્યા શીશ જેને બેડો એનો પાર છે, ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. ઓ વેદ પુરાણે એ જ કીધું છે, હો દાદા ગણેશે સિદ્ધ કીધું છે ભાઈઓ બેની. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી, હો ધારસી બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. આજ પૂજાણા કાલ પૂજાશે, પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ભાઈઓ બેની. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી, ઓ માતા પિતા થી મોટું યા દુનિયામાં કોઈ નથી. અરે મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી. છેલ્લે છેલ્લે કવિઓએ પણ એવું કીધું છે મા બાપ થી મોટું કોઈ નથી ભાઈ. આજ દીકરા તમારા પરબતજી જોવે તમારી વાત રે. આજ બાપા એમને ક્યાં મળે રે લોલ, બાપા એમને ક્યાં મળે રે લોલ. એ દીકરા મારા, દીકરા મારા હવે ના દોષો મારી વાત રે. ભવ ભવના શેટા પડી ગયા રે લોલ, ભવ ભવના શેટા પડી ગયા રે લોલ. માર ધારસી બાપાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે. મારા રામના પેડા આવ્યા રે લોલ.
આજ દીકરા તમારા કિસ્મતજી જોવે તમારી વાટ રે આજ બાપા એમને છોડી હાલ્યા રે લો એ રોવે 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 આજ રોવે રોવે પાથરની પાણીયારી રે ઊભા રે રોવે ઝાડવા રે લોલ આજે ઊભા રોવે ઝાડવા રે લોલ આજે અમારા દારસીજી અજમલજી એવા દારસી બાપાની શ્રદ્ધાંજલિ ગમાતી હોય એમના દીકરાઓ એમની દીકરીઓ અને એમના ભાણેજ બધા બેઠા હોય અને પરમાત્મામાં જે કાંઈ આપતા હોય એ ભગવાન લેખે લે એવા અમારા પણ આશીર્વાદ છે એ દીકરી તમારી આ કાકા દીકરી તમારી બનવું બેન જોવે તમારી વાટ રે મારા બાપા એમને છોડી હાલ્યા રે લો દીકરી તમારી બનવું બેન જોવે તમારી વાત રે મારા બાપા વિના ભૂલા પડ્યા રે લો એ રોવે 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 તો ધારિયા ચૂડા કેરી ધાર રે વહુવારું રોવે હામટી રે લો દારસી બાપાના સ્વર્ગથી ઉતર્યા વિમાન રે મારા રામના તેડા આવ્યા રે લો ભાવના બેન તો દીકરી તમારી ભાવના બેન જોવે તમારી વાત રે આજ બાપા એમને ક્યાં મળે રે લોલ એ દીકરી મારા હવે ના દોષો મારી વાત રે ભવ ભવના વિજોગ પડી ગયા રે લોલ ભવ ભવના વિજોગ પડી ગયા રે લોલ બેન તો મારા પૂજા બેન તો મારા આરતી બેન તો રોવૈયા ચૂડા કેરી ધાર રે આજ બાપા એમને આજ દાદા એમને ક્યાં મળે રે લો માર ધારસી બાના
સ્વર્ગથી ઉતર્યા વિમાન રે મારા રામના પીડા આવ્યા રે લોલ પિંકલ બેન તો મારા જયશ્રી બેન તો મારા રોહિત ભાઈ મારા હાર્દિક ભાઈ તો દોવે દાદાજી કેરી વાત રે આજ દાદા એમને ક્યાં મળે રે લોલ મારા અલ્પેશ ભાઈ हमारे भाणो मारा राहुल भाई मारा गगी बेन तो मारा कंचन बेन तो रोवे या चूड़ा के विदार रे साहेली रोवे हामटी रे लोल साहेली रोवे हामटी रे लोल मारा दारसी बाना स्वर्गથી ઉતર્યા વિમાન રે મારા રામના પીડા આવ્યા રે લોલ પ્રભુના પીડા આવ્યા રે લોલ રોયા રે પશુને રોયા પંખીડા रोया रे पशु ने रोया पंखीड़ा हो रोया रे पशु ने रोया पंखीड़ा ए तमारा विना रोई उठी आखी वनराय रे हो बापा वसमी विदाई तुम्हारी सांभले हो वसमी विदाई तुम्हारी सांभले सतनी कमायु लईने सिधाविया ओ बापा सतनी कमायु लईने सिधाविया ए तमे उजाड़ो अवतार जो बापा ए तमे उजाड़ो अवतार ने हो वसमी विदाई तुम्हारी सांभळे हो वसमी विदाई तुम्हारी सांभळे ए यमने नो धारा मिली ने ना जाओ रे हो बापा ये यमने नो धारा मिली ने ना जाओ रे हो बापा લીધી રે વિદાયો પાલોલી ગામની હો લીધી રે વિદાયો પાલોલી ગામની હો લીધી રે વિદાયો પાલોલી ગામની હવે આગળનો દોર જોકે મનમાં લૂંટાણી તારી બેલડી રે રોમા વાર્યું કરવાને વેલો આય આ રોમા વાર્યું કરવાને વેલો આય કુંવારા રોમા રાજવી રે આજે મારા બાપા ધણીની બીજ છે હો
ઘડીએ ઘડીએ રે રામા 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 આ મારા બાપા ધણીના નોમ ઉપર મારા